જય સ્વામિનારાયણ. વેલકમ ટુ ધ અક્ષર સ્પર્શ પોડકાસ્ટ. હમણાં સુધી આપણે વાત કરી સ્પિરિચ્યુઆલિટીની, ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ ફ્રેન્ડ્સ, ભજન, રાઈટ. તો આજે છે 4th એપિસોડ અને આજે ટૉપિક છે પ્રોફેશનલિઝમ. આજે આપણે વાત કરશું અપસ્કિલિંગની, કરિયર ડેવલપમેન્ટની. અને પ્રોફેશનલિઝમ ખાલી ઓફિસવાળા માટે હોય કે એક સ્ટુડન્ટ માટે પણ પ્રોફેશનલિઝમ ઇમ્પોર્ટન્ટ હોય. તો આ બધીની વાત કરવા આપણી સાથે જોઈન કર્યું છે હેમલભાઈ રાવલ. અને હેમલભાઈની વાત કરું તો હી ઇઝ અ સિનિયર મેનેજર એટ લીડિંગ ફર્મ એટ ફાઇનાન્શિયલ ફર્મ, જેમને 17 વર્ષથી સત્સંગમાં આવી છે. તો એમનો વેલ્યુએબલ એક્સપિરિયન્સ આપણે બહુ જ કામ આવશે. સો વેલકમ હેમલભાઈ. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. હું બી ઘણા ટાઈમથી આ જે છેલ્લી 2-4 સિરીઝના એપિસોડ આવ્યા અક્ષર સ્પર્શના મેં ફોલો કર્યા છે. બહુ મસ્ત કન્ટેન્ટ છે અને જોઈને આનંદ થાય છે કે આજે બધી જગ્યાએ કોર્પોરેટ લાઈફ હોય કે સ્ટુડન્ટ લાઈફ હોય, ક્યાં સ્પિરિચ્યુઅલિટી આપણને હેલ્પ કરી શકે ને એના માટેનું જે એફર્ટ છે ને દેટ્સ કમેન્ડેબલ. એન્ડ આઈ એમ રિયલી ગ્રેટફુલ ટુ બી પાર્ટ ઓફ ઇટ. વેલકમ. એન્ડ આપણે પ્રોફેશનલિઝમની વાત કરીએ, રાઈટ. તો ક્વેશ્ચન મારો એ છે કે પ્રોફેશનલિઝમ સ્ટાર્ટ થાય કે આપણે યંગ એજથી? કરેક્ટ. કે આપણે જ્યારે હમણાં સ્ટુડન્ટ્સ હોય, બી ઇટ બેચલર્સ હોય માસ્ટર્સ, રાઈટ. યસ. સો ઓડિયન્સને કનેક્ટ થાય તમારી સાથે, તેમને માટે ક્વેશ્ચન છે કે તમારું બેકગ્રાઉન્ડ શું છે એજ્યુકેશન? સો બેકગ્રાઉન્ડની વાત કરું તો મેં બી કોમર્સ જ કર્યું છે. BCom અકાઉન્ટ એન્ડ ફિનાન્સ મેં કોર્સ લીધો હતો. 10th મને બી 66% હતા. તો કેવું કે ત્યારે વિચાર્યું હતું કે 10th કોઈને 70ની નીચે અને 75ની ઉપર, એટલે અમારે ત્યાં આગળ એ ટાઈમ એવો રૂલ હતો કે 75ની ઉપર આવે એટલે એની પર લેબલ થઈ જાય કે ભાઈ તું તો એન્જિનિયરિંગ કરજે, નહીં કરો ને તો ગયો. અને અમે 66વાળા હતા એટલે મેં કીધું આપણે ચૂપચાપ કાન બંધ કરી, આંખ બંધ કરી, બધું બંધ કરીને કોમર્સ લઈ લો. મેં કોમર્સ લીધું. એટ 12th પછી મેં BCom અકાઉન્ટ એન્ડ ફિનાન્સ કર્યું. અમારો દેટ વોઝ અ 2nd or 3rd બેચ ઓફ દેટ કોર્સ. હવે તો બહુ વાઇડ વેલ નોન અને ઓર્ગેનાઇઝ કોર્સ ઘણો સારો થઈ ગયો છે, ઘણું બધું રિફાઇન થઈ ગયું છે કન્ટેન્ટ એનું બી. પણ અમારા વખતે ઇટ વોઝ અ ગુડ કોર્સ ટુ સ્ટાર્ટ વિથ. એટલે ઇન્સ્ટેડ ઓફ ડુઈંગ જસ્ટ BCom આઈ સ્ટાર્ટેડ વિથ દેટ. પછી 2010માં આઈ સ્ટાર્ટેડ વિથ માય MBA મુંબઈ યુનિવર્સિટીથી, અને 2012માં મેં મારું MBA બી પૂરું કરી દીધું. અને સિન્સ દેન ફિનાન્સમાં જ પૂરું કર્યું હતું બિકોઝ આઈ હેડ દેટ અ લિટલ બિટ ઓફ શું કહેવાય ઇન્ક્લિનેશન ટુવર્ડ્સ ફિનાન્સ. અને ઘરેથી બી એક એવો બેકગ્રાઉન્ડ હતું, તો ફિનાન્સ લીધું. અને સિન્સ લાસ્ટ 13 years આઈ બીન ઇન ધ ઇન્ડસ્ટ્રી. અલગ અલગ કંપનીઝમાં, છેલ્લી 4-5 કંપનીઝમાં સારો એવો ભગવાને ગ્રોથ બી આપ્યો છે અને કામ બી સારું કરવા મળ્યું છે. તો લાસ્ટ અસાઇનમેન્ટ વોઝ વિથ ઇડલવાઇઝ. તો ત્યાં આગળ મેં 3-3.5 વર્ષ કામ કર્યું ને હમણાં મેં એક ન્યૂ ફર્મ જોઈન કરી છે. સો ઇટ હેઝ બીન અ ગુડ જર્ની. રાઈટ. એક કોમર્સ બોય, હમણાં અમને 13 વર્ષનો એક્સપિરિયન્સ છે સારો એવો, અને ઇડલવાઇઝ સાથે પણ કામ કરી ચૂક્યા છે. તો તમારા લાઈફમાં તમે ક્યારે સત્સંગમાં એન્ટર થયા હતા? હા, બહુ આ છે ને મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ અને ક્રિટિકલ પોઈન્ટ છે. વાય? બિકોઝ કેવું થાય કે હું તમને મારી વાત કરું તો હું જ્યાંથી આવું છું ને, હું બ્રાહ્મણ ફેમિલીથી આવું છું. અને મારા પપ્પા છે ને એ પોતે પ્રોફેશનલ પંડિત છે. પોતે કર્મકાંડ કરે, એટલે માણસ જન્મે તે મરણ સુધીનું બધું જ પપ્પા એમની વિધિ બધું કરાવે. એટલે આપણા ઘરે ગીતાનું જ્ઞાન કે પછી રામાયણ, એ બધી જ વસ્તુ એકદમ આમ કહે ને આર્મ્સ લેન્થ પર અવેલેબલ, કે ભાઈ આ બધી વસ્તુ, અને ઘરે એ બધી વાત બી થાય. એટલે 2008માં મારા ફ્રેન્ડ છે હર્ષિતભાઈ, જે આપણને સેકન્ડ સિરીઝમાં આવ્યા હતા ને, એ મારા કોલેજ ફ્રેન્ડ છે. એ બી એક અલગ કિસ્સો છે કે હું કોલેજમાં એમની સાથે કેવી રીતના જોડાયો. તો એ આપણે જોશું, આગળ ટાઈમ મળશે તો ડિસ્કસ કરશું. તો ત્યારે એમણે મને પહેલી વાર કીધું ને કે હિમલ અહીંયા સભા થાય છે, ચાલ. તો જનરલી એક બહારનો એક દીકરો હોય એનો જે આન્સર હોય ને એવો મારો આન્સર હતો. મેં એમને કીધું જો મારા ઘરે આ બધું જ જ્ઞાન છે, મારા ઘરે આખી પાર્લામેન્ટ છે, આવી જાઓ મંદિર તમને બતાવી દઈશ. મને કે એવું નહીં, પણ તું ચાલ ને, બહુ મસ્ત મજા આવશે. ત્યાં આગળ સંતો આવે છે, સારા ભક્તો આવે છે, વાત કરે છે. મેં કીધું આ બધું મારા ઘરે થાય છે ભાઈ. મેં એમને કમસે કમ 4 થી 5 વખત ના પાડી દીધી કે હું નહીં આવી શકું. તો ત્યારે છે ને થર્સડે થતી હતી અહીંયા આગળ, હર્ષભાઈ જ્યાં હમણાં જોબ કરે છે ને, સુરેશ કાકાની ઓફિસ, ત્યાં આગળ પહેલાં આપણી સભા થતી હતી. હવે તો દહીસરમાં 1000 જેટલા દીકરાઓ સભા ભરે છે. પણ ત્યારે અમે લોકો, ભગવાને મને બી ચાન્સ આપ્યો તો એ કદાચ 80-100 દીકરાઓમાં ઓલું કરવાનું. તો ત્યારે હું પહેલી વાર ગયો ને સભામાં. હવે ગયો બી કેવી રીતના, કારણ કે ઘરે છે ને એક એવું એન્વાયરમેન્ટ ઊભું થઈ ગયું ને અચાનક કે કોઈ સોલ્યુશન જ ના આવે. એમાં એવું થાય કે ઘરમાં ભાઈ સાથે બી મગજમારી થાય, મમ્મી પપ્પા સાથે બી થોડું બને નહીં. 2008 એટલે મારું BCom ઇઝ અબાઉટ ટુ કમ્પ્લીટ, એટલે બધાને એક્સપેક્ટેશન બી થઈ જાય શું
કે અબ તો બચ્ચા બડા હો ગયા હૈ, અબ જોબ કરેગા. એટલે એ બધી આ પ્રેશરની વચ્ચે છે ને એવું એક પોઈન્ટ ભગવાને ઊભો કર્યો કે હવે તો આવ એક વખત. અને પછી એક વખત હર્ષિતભાઈ મને પૂછ્યું બુધવારે કે તું આવીશ કાલે. તો હવે તમે આટલું કહો છો ને, આપણી જ જરૂર હતી, પણ એમણે મને એમ કીધું કે મેં કીધું એમને કીધું તમે આટલું કહો છો તો હું આવું. એ વખતે નિષ્કામભાઈનો લાભ હતો. તો નિષ્કામભાઈ ત્યારે જે પહેલી વખત વાત કરી ને એ કે અર્જુનને છે ને કૃષ્ણ મળ્યા હતા. ત્યારે જ ને મને એ વસ્તુનું રિયલાઇઝેશન શું થયું ખબર છે કે બસ આ વસ્તુ મારા ઘરે મેં નથી સાંભળી એવું નથી, પણ એની રિયલ લાઈફમાં હું એપ્લિકેશન ક્યાં કરી શકું ને એ વસ્તુ છે ને આ સત્સંગમાંથી શીખવા મળે છે. એટલા માટે છે ને પછી ત્યારથી મેં શરૂઆત કરી અને પ્રવોત્સાહની કૃપા કે ત્યારથી પછી પાછા જોવાનું મન નથી થયું. ને આજે 17 વર્ષ થઈ ગયા અને ભગવાને એક કહે ને સ્પિરિચ્યુઅલી બી જે કંઈ આગળ લીધો ને એમની કૃપાથી લીધો છે. ને મેં કીધું ને પ્રોફેશનલી તો ભગવાને જર્ની ચાલુ રખાવી છે. તો 17 વર્ષમાં ઘણો બધો ચેન્જ આવે છે મારા. તો તમે જેમ વાત કરી કે 2012માં તમે તમારું MBA ખતમ કર્યું, રાઈટ? સો એની પહેલાં કે ડ્યુરિંગ તમારું એજ્યુકેશન ફેઝ કે તમે સત્સંગે કેવી રીતના હેલ્પ કર્યું તમારા સ્ટડીઝમાં અને ઓવરકમિંગ ધ ઓબ્સ્ટેકલ્સ? સો અહીંયા આગળ છે ને હું કેવી રીતના મોસ્ટ ઓફ ધ ટાઈમ એટલે સ્ટડીમાં બે વસ્તુ છે ને મને પર્સનલી જે લાગે છે જે સૌથી વધારે તમારું આખું જે કરિયર સ્પેન હોય ને એને હેમ્પર કરે ને એ બે વસ્તુ છે. એક છે તમારું પરસિસ્ટન્સ, ઓકે, કે હાઉ યુ કન્ટિન્યુઅસલી ગો અબાઉટ યોર કરિયર. અને બીજું છે તમારી ફ્રેન્ડશિપ. ઓકે, કારણ કે ફ્રેન્ડશિપ ઇઝ નોટ, એ જે ફ્રેન્ડશિપ હોય ને કોલેજ સ્કૂલવાળી ફ્રેન્ડશિપ છે ને એ ડઝ નોટ લાસ્ટ ટિલ ધ કોલેજ. રાઈટ. સારા ફ્રેન્ડ્સ છે ને એ લોંગ લાસ્ટ થઈ જાય. અને એ થાય શું ખબર છે, જેમ આપણે અગર સાંભળ્યું હશે ફર્સ્ટ જે આપણું સિરીઝ હતી એમાં આપણે સાંભળ્યું હતું ફર્સ્ટ એપિસોડમાં જ દેટ યુ આર એવરેજ ઓફ યોર 5%, 5 ફ્રેન્ડ્સ દેટ યુ આર વિથ. પણ ફર્સ્ટ સેમિસ્ટરનું જ્યારે રિઝલ્ટ આવ્યું ને ત્યારે મને ખાલી 62% આવ્યા. તો મને એમ થઈ ગયું કે યાર આ તો આપણા પર્સન્ટેજ હોય જ ન શકે, આટલા ઓછા પર્સન્ટેજ ચાલે બી નહીં. ઘરવાળાના વિચારાને એવું કે પાસ થઈ ગયો બસ થઈ ગયું, એક્સપેક્ટેશન જ નથી કારણ કે પહેલાંથી એવરેજ હતું. તો જ્યારે મને 62 આવ્યા તો મેં કીધું યાર આ પર્સન્ટેજ આપણને ન ચાલે. પછી અમારા એક મિસ હતા ને એણે મને જોયું કે આ ભલે બોલતો નથી પણ છોકરો ભણવામાં થોડું ધ્યાન આપે છે, એવરેજ છે, ડાયો છે, હા આપણી ગુજરાતી લેંગ્વેજ ડાયો છે. તો એણે મને એમ કીધું કે તું આગળ બેસ. એટલે હું છે ને પહેલી બેન્ચ પર બેસવા ગયો, પહેલી ચેર પર. અમારી ચેર્સ હતી અને મારી ચેર પર છે ને મારી બાજુમાં મારા એક ફ્રેન્ડ હતા, એનું નામ હતું હર્ષિતભાઈ. એમણે મારી ફર્સ્ટ ટાઈમ મળ્યા અમે લોકો કે જેની સાથે આપણે ઘણી વખત એવું થાય કે આપણે કોલેજમાં કે સ્કૂલમાં જતા હોઈએ ને તો થાય કેવું કહે છે આપણને છે ને આપણા ગ્રુપ સાથે એટલું કમ્ફર્ટ આવી ગયું ને કે એ ગ્રુપમાંથી આપણને રિઝલ્ટ ના મળતું ને અને સામે બીજું એક ગ્રુપ છે જે રિઝલ્ટ ઓરિએન્ટેડ છે અને કામ બી કરે છે. ઘણી વખત ક્લાસના ટોપર્સ હોય ને 4-5 જણા, એ લોકો સાથે ફરતા આપણને આ લોકો છે ને આવી રીતના જ ફરે છે, કોઈને એન્ટ્રી ઇટ્સ નોટ પોસિબલ. એવું જરૂરી બી નથી કારણ કે કેવું છે એ લોકો એન્ટ્રી આપતા હોય ને તમે જતા ના હોય તો ઓકે. આપણને પહેલાં તો કેવું છે સ્ટુડન્ટ હોય કે પ્રોફેશનલ બધાને છે ને ચેલા જોઈએ, કોઈને ગુરુ શું કહેવાય કોઈને છે ને ગુરુ નથી જોઈતા. એટલે આપણને એ 5 જણ છે ને એની સાથે જવાનું મન તો પહેલાં આપણને એટલે ના થાય કે બસ આની સાથે હું જઈશ તો આ લોકો તો મને સલાહ સૂચનમાં જ લઈ લેશે. તો મને ત્યાં આગળ છે ને ભગવાને હવે એ મેડમમાં પ્રવેશ કર્યો કે શું કે મને ત્યાં આગળ એક ચાન્સ મળ્યો. શું તો કે હર્ષિતભાઈ લોકો સાથે જવાનું. પછી ત્યાં બેઠો હું. હવે ત્યાં બેઠો અને વિધિન કેવું 2008ની વાત છે, યસ 2007માં અમે લોકો સાથે બેઠા અને 8માં હર્ષિતભાઈ સત્સંગ 7ના એન્ડમાં આવી ગયા હર્ષિતભાઈ સત્સંગની શરૂઆત કરી. અને પછી એમણે મેં જે કીધું ને કે એમણે મને કીધું કે તું આવ સભામાં. ઓકે. તો ફાયદો શું થયો ખબર છે કે સારી ફ્રેન્ડશિપ મળી ને તો એને લઈને જે હવે આનું મટીરિયલ રિઝલ્ટ આવ્યું ને એ શું કહું ખબર છે, જે મને ફર્સ્ટ સેમમાં 62% હતા ને એ સેકન્ડ સેમમાં સીધા 78% થયા. ગ્રેટ જોબ. મતલબ 15% તો છે ને હવે અત્યારે સાચે કહું અપ્રેઝલ બી નથી મળતું, એવું ખતરનાક માર્કેટ. પણ ત્યારે મને સીધો 15%નો ગ્રોથ મળ્યો. એટલે મને એક વસ્તુ રિયલાઇઝ થઈ કે ધીસ ઇઝ વેરી એવિડન્ટ. યુ કીપ ગુડ ફ્રેન્ડ્સ, યુ કીપ ધેમ વિથ યુ, દે ચેન્જ યોર હેબિટ્સ, દે ચેન્જ યોર માઇન્ડસેટ. એવું નહોતું કે મારી મહેનત ડબલ ટ્રિપલ થઈ ગઈ હતી, બટ મારી મહેનત જેટલી હતી ને એનાથી 20-30% વધી ગઈ હતી અને એનું રિઝલ્ટ 15%નું એક્સટેન્શન હતું. તો સ્ટુડન્ટ લાઈફમાં ઘણી વખત શું થાય ખબર છે આપણને કે એક તો છે ને આપણને કમ્ફર્ટ ઝોન છે ને એ ન મુકાય. પણ હું છે ને પ્રેક્ટિકલી હમણાં કહું છું, સ્પિરિચ્યુઅલી શું ફાયદો થયો છે ને એ બી કહું તો એ મુકાય નહીં. અને એ તમે જ્યારે મૂકીને આગળ જાઓ ને, સ્વામીજી છે ને ઘણી વખત એક વસ્તુ કહેતા, અને સ્વામીજીના છે ને ઘણા બધા પ્રસંગોમાં વસ્તુ સાંભળી છે. સ્વામી કહે કે મારાથી જે આગળ હોય ને હું એની પાસે ભણવા વયો જાઉં. મને વિચાર આવે આપણાથી આગળ જે છે એની પાસે હું અપ્રોચ બી કરી શકું છું,
અત્યારે આપણે સત્સંગમાં આવીએ એટલે કદાચ 4-5 વર્ષથી આપણે બધા સત્સંગમાં હોય તો આપણને એમ થાય કે ચલો અપ્રોચ થઈ જશે. પણ તમે બહારની દુનિયામાં ટ્રાય કરો, તમારો કોઈ કલીગ છે જે તમારાથી આગળ છે, જેને સપોઝ મને એક્સેલ આવડે છે આજે, અને મારી ઓફિસમાં જે કલીગ છે જેને સારામાં સારું એક્સેલ આવડે છે, તો હું ગભરાઈશ કે એની પાસે જઈશ તો લોકો કહેશે અરે ઇસકો આતા નહીં હે. તો એ કમ્ફર્ટ ઝોન છે ને, એ તમારે પ્રોફેશનલી બી, સ્ટુડન્ટ લાઈફમાં બી ને પ્રોફેશનલી તોડવો પડે. તો છે ને ભગવાન તમને ધીરે ધીરે આગળ લિફ્ટ લઈ જાય. કારણ કે કેવું છે, ચડવા માટે છે ને ઉપર પકડવું પડે, નીચે ના પકડવું પડે. ઉપર પકડો ને તો તમને ઉપર ચડાવે કોઈ, તમે નીચે પકડો ને તો પછી અહીંયા આ જ આપણું પકડી રહે. આપણને એમ લાગે કે આ તો મારું હોલ્ડ છે ને, એ હોલ્ડ આપણું છૂટે નહીં. રાઈટ. તમે જેમ વાત કરી કે મેં પણ એવું એક્સપિરિયન્સ કર્યું હોય કે મારા જ ફ્રેન્ડ્સ હોય, એ લોકો મને કોઈ દી કહે ને કે તું ભણ એક્સ્ટ્રા, અને મારી સાથે જ રહેતો હોય, એ કોઈ આઈટીનો કોઈ કોર્સ કરવા લાગે અને મને કાંઈ કહે નહીં, તો એન્ડમાં સર્ટિફિકેટ બતાવે, આઈ એમ ગ્લેડ ટુ, આઈ એમ થ્રિલ્ડ ટુ અનાઉન્સ ધેટ આઈ હેવ કમ્પ્લીટેડ ધીસ. લિંકિનમાં ડાયરેક્ટ 3 મહિના પછી આવે. તો તમે કોઈ એવો પ્રસંગ શેર કરવા માંગશો ઓડિયન્સ માટે, કે એવો પ્રસંગ કે જે સ્ટુડન્ટ્સ લાઈફમાં હેલ્પ થાય? તો મેં જેમ વાત કરી હતી ને કે સ્ટુડન્ટ લાઈફમાં છે ને 2 વસ્તુ બહુ મોટી હોય જે કરિયર ડિફાઇન કરે ઘણા મોસ્ટ ઓફ ધ કેસીસમાં. એ છે પરસિસ્ટન્સ, અને બીજું છે કે કંપની ઓફ ગુડ ફ્રેન્ડ્સ, રાઈટ? સારા ફ્રેન્ડ્સની કંપની. તો ઘણી વખત છે ને એક એક્ઝામ્પલ છે કે તમારા લાઈફમાં ટેલેન્ટ છે, તમારામાં ટેલેન્ટ છે, ઠીક છે, પણ પછી એની સાથેના એફર્ટ્સ ના હોય ને, તો એક લેવલ પર આવીને છે ને એ તમારું ટેલેન્ટ છે ને એ ગીવઅપ કરી લેશે કે બસ, રાઈટ? કારણ કે કેવું છે, ટેલેન્ટને તમારે એનહેન્સ કરતા રહેવું પડે. રો ટેલેન્ટ હોય ને, સપોઝ તમને હવે મને ખબર છે કે મને શું કહેવાય, મેથ્સ સારું આવડે છે, રાઈટ? પણ એના માટેના ઇક્વેશન્સ છે ને મારે લર્ન કરતા રહેવા પડે. અગર જો હું ન કરું ને તો સપોઝ મને 20 સુધીના ઘડી આવડે છે, 20 સુધીના કોઈ બી ઇક્વેશન આવશે ને તો એ હું કરી લઈશ. 20ના ઘડી એટલે ખબર 21 20, 20 દુ 40 અમારે એવું આવતું, તો એટલા આવડી જશે. પણ પછી 35નો ઘડિયાનો કોઈ ક્વેશ્ચન આવશે તો યા તમારે એને લર્ન કરવા માટે એફર્ટ લેવો પડશે તારે. અને જો તમે એફર્ટ નહીં લો તો થશે શું કે એ લર્નિંગ છે ને તમારી લાંબી થઈ જશે, એ જે સ્પેન છે ને એ લાંબો થઈ જશે, અને યા તમે એ ફ્રસ્ટ્રેશનથી ગીવ કરી લાગશો કે નહીં થાય. તો ટેલેન્ટ છે ને એ શું છે, જનરેટરમાં ડીઝલ જેવું છે કે જ્યાં સુધી તમારું ટેલેન્ટ કામ કરશે, જ્યાં સુધી એના બલબૂતા પર તમે કરી શકશો. પણ એફર્ટ છે ને, એફર્ટ એ સોલાર પેનલ જેવું છે, ચલતે રહેગા. તમે તમારો અગર જો એટીટ્યૂડ છે ને એ એફર્ટ બેઝ હશે ને, ટેલેન્ટ બેઝ, ટેલેન્ટ ન હોવું જોઈએ હું નથી કહેતો, ટેલેન્ટ છે, યુઝ ઇટ, પણ તમારો એટીટ્યૂડ છે ને એ એફર્ટ બેઝ હોવો જોઈએ. તો જ્યારે ઓવર એન્ડ અબાઉટ ટેલેન્ટ કોઈ કામ આવશે ને, એટલે તમારી લોજિક કેપેસિટીની ઉપરનું કોઈ કામ આવશે ને જે તમારા મનબુદ્ધિમાં નહીં બી બેસતું હોય, પણ જો તમારો એફર્ટ ઓરિએન્ટેડ આ નહીં હોય ને, અપ્રોચ નહીં હોય ને, તો થશે શું ખબર છે, યુ વિલ ગીવ અપ, ઓર ઇટ વિલ સ્ટ્રેચ, ઓર ઇટ વિલ કીપ યુ ફ્રસ્ટ્રેટેડ કે ભાઈ છોડ, આ નથી થવાનું. જેમ તમે એટલે આપણે વાત કરીએ તો હા, યસ પ્લીઝ. A better example would be of Prithvi Shaw and Shubham Gill, we can say. એકદમ ટુ ધ પોઈન્ટ એક્ઝામ્પલ છે કે હી વોઝ અ ટેલેન્ટેડ ગાય, રાઈટ? પણ એને એની પર વર્કઆઉટ નહીં કર્યું, તો જ્યારે લાર્જર મેચીસ આવે, એનો મોટા લેવલના મેચીસ આવ્યા, ઇન્ટરનેશનલ મેચીસ આવે, કરેક્ટ, તો એ એની પર પરફોર્મ નહીં કર્યો. બીજી બાજુ શુભમન ગિલ, રાઈટ? હી વોઝ ઇન ધ સેમ ટીમ, દેટ વર્લ્ડ કપ વિનિંગ ટીમ લેડ બાય પૃથ્વી શાહ, રાઈટ? બટ પ્રોબ્લેમ શું થઈ ગયો, અત્યારે હી ઇઝ નોવેર ફોર નાઉ, આપણે જોવા જઈએ તો, રાઈટ? એન્ડ હવે એણે એની પર બહુ વધારે મહેનત કરવી પડશે પાછા આવવા માટે. જે મોમેન્ટમ એનો બ્રેક થઈ ગયો. એ બ્રેક કેમ થયો? બિકોઝ ટેલેન્ટ હતું, એ જ્યાં સુધી અંડર 19 સુધી કોઈ સામે કોમ્પિટિટર નહોતું, તો only on the base of talent એ ચાલતું હતું કે ચલો આ શોટ મને ફાવે છે, બટ સેમ એ શોટને ક્રેક કરવાવાળો કોઈ બોલર આવી ગયો સામે, હી કુડન્ટ ડુ ઇટ, રાઈટ? તો બીજી બાજુ આપણે શુભમન ગિલને જોઈએ, રાઈટ? ઇટ વોઝ એન એફર્ટ ઓરિએન્ટેડ ગાય. તો અત્યારે આપણે જોઈએ તો એને પહેલાં તમે જોશો ને તો બાઉન્સર્સ નહોતા ફાવી રહ્યા, અને અત્યારે હમણાં જેટલી લેટેસ્ટ સિરીઝ જે રમી રહ્યો છે ને એમાં એણે એકથી એક બાઉન્સર્સ પર શોટ્સ માર્યા છે, એન્ડ ઓલ કંટ્રોલ શોટ્સ. તો એ શું છે, એન્ડ નાઉ હી ઇઝ અ ટેસ્ટ કેપ્ટન. કોઈ બી ક્રિકેટ લવર અથવા અ ગાય હુ વોન્ટ ટુ બી અ ક્રિકેટર, it would be a milestone or a dream milestone for him or anyone to be the test captain of India. તો અત્યારે લીડ કરે છે ને સારામાં સારો સ્કોર બી કરે છે. તો એ ટેલેન્ટ છે ને એ જનરેટરના ડીઝલ જેવું છે, ને ઓલું એફર્ટ છે ને સોલાર પેનલ. આપણે ત્યાં છે ને એક ભગત છે, શુભ રાવલ નામ છે એનું, 2014માં એ સત્સંગમાં આવ્યા. 10th છે ને એને 61% હતા, તો હવે 66 હતા. अपने वाले लग गए मेरे को. કાઠી બી આપણને એમ લાગે કે એવરેજ, કોઈ કેરિઝમાં નહીં, એમ કે એમને જોઈને આપણે કહી શકીએ કે એને એનર્જેટિક ગાય ઓર સમથિંગ. બહુ હમ્બલ, બહુ આમ સિમ્પલ સાદા ભગત, જે તું પૂછે એટલું જ કે એક્ઝેક્ટલી એ કંઈ સહદેવ જ કહી દો ને તમે ચાલે. ઓકે. તો હવે 2017માં એ નક્કી થયું કે
આપણે લેવાનું છે CA. હવે મેં કીધું આપણને એમ થાય કે યાર કેવું કે કેપેસિટી છે ને એ આપણને ખબર હોય રાઈટ, પણ એને જ્યારે CA લેવાનું આવ્યું ને ત્યારે ઓલું એક કહે ને એક હાર્ડવર્ક ફેક્ટર હતું ને એ એનામાં કામ કરી રહ્યું હતું કે મહેનત બહુ દિલથી કરતા. પણ ઘણી વખત મેં કીધું ને કે ફેલિયર આવે ને ત્યારે આપણે છે ને યા તો ડિસ્ટર્બ થઈ જાય યા તો પછી પચાવી ન શકે. પણ એ જ્યારે ડિસ્ટર્બ થઈ જાય ને તો સાયતું ખબર છે પરસિસ્ટન્સ લે, પણ એની સાથે સાથે કરે શું તો કે જુગલભાઈ અપૂર્વભાઈને મળી આવે, ફ્રસ્ટ્રેશન આવે છે યાર નથી ભણાતું તો એ લોકો બેસે એને વાત કરે, ભગવાનના બળની વાત કરે. આપણે ત્યાં તો શું એક જ વસ્તુ છે ભાઈ, વહી ચને કી દાલ વહી ચને કી રોટી, ભજન પ્રાર્થના કરીને ફરીથી ભણવા બેસી જાઓ. તો કે બોસ તમારે ચેન્ટિંગ કરો ને તો એનો ફોકસ ડબલ થાય જ. અને એનું હું એક્ઝામ્પલ છે ને મારી પ્રોફેશનલ જર્નીમાં બી આપણે જ્યારે આગળ વાત કરશું ત્યારે આપીશ. તો થાય એવું કે એ ફ્રસ્ટ્રેટ થાય, ભણવા બેસે, પાછા ભણે, થોડું કોઈ પ્રોબ્લેમ આવે તો પાછા એ લોકોને મળે. એ સાયકલ છે ને એણે ક્યાંથી તોડ્યું ને એ લૂપ પૂરો કરે. અને જેના ફળ સ્વરૂપે શું થયું 25 વર્ષે અત્યારે આમ જોવા જોઈએ તો સી ઇઝ વન ઓફ ધ ટફેસ્ટ ડિગ્રી ઇન ઇન્ડિયા રાઈટ, એન્ડ હી જસ્ટ ક્લિયર ચાર્ટર્ડ. તો પરસિસ્ટન્સ છે ને એનો દેટ વોઝ કમેન્ડેબલ, બહુ ઓસમ હતું. બધી જ વસ્તુમાં છે ને કન્ટિન્યુઅસ એફર્ટ નાખે, પણ પરસિસ્ટન્સ સાથે ગ્રેસ ક્યાં કામ લાગે ને એનો એક પ્રસંગ કહું. પ્રભોદ સ્વામી છે ને આ જ ઓફિસમાં આવેલા, આ જ ઓફિસમાં, અને આ ઓફિસ જેની છે એ રાજુભાઈને સને છે ને પ્રભોદ સ્વામીને હાર્ડવર્ક માટે પ્રાર્થના કરેલી. તો હાર્ડવર્ક માટે જ્યારે પ્રાર્થના કરી ત્યારે પ્રભોદ સ્વામી જે સ્ટેટમેન્ટ આપ્યું ને એક આમ જોવા જઈએ તો એક આશીર્વાદ બી કહેવાય આપણે અગર જો એને પોઝિટિવ લઈએ તો. પણ એ જે સ્ટેટમેન્ટ હતું ને એ છે ને બેલ્સ ઉડાડી દે. આપણને એમ થાય કે યાર હાઉ કેન ઇટ બી એમ. તો પ્રભોદ સ્વામી એમ કીધું કે 90% છે ને 90 માર્ક્સ, પ્રભોદ સ્વામી 90 માર્ક્સ એટલે 90%, એ 90 માર્ક્સ તો છે ને પુરુષ પ્રયત્ને જ આવી જાય. મને છે મેં જ્યારે આ સાંભળ્યું ને ત્યારે મને એમ થયું કે આ પ્રભોદ સ્વામી છે ને આપણા જેટલા ડિફેન્સના રસ્તા હતા ને બધા જ બંધ કરી દીધા. કરેક્ટ. કારણ કે શું થાય આપણા માર્ક્સ ના એટલે સૌથી મોટું ડિફેન્સ શું આવે, મારો આઈક્યુ ઓછું છે, હું ભણવામાં થોડું કાચો પડું છું રાઈટ, મને થોડું આ નથી ફાવતું. તો પ્રભોદ સ્વામી બધા રસ્તા નેટ્રલાઇઝ કરી નાખે કે બોસ તમે મહેનત કરશો ને એટલે 90% આવશે. આ આશીર્વાદ કેમ છે કે આ 100% પ્રૂફ વસ્તુ છે કે બોસ જો તું મહેનત કરીશ ને તો 90% તો પાક્કા. એના માટે તારે જરા ચિંતા નહીં કરવી પડે, ખાલી મહેનત કરશું તો 90% આવશે, ગમે તેવું લક હશે, ગમે તેવું હશે ને તો બી. પ્રભોદ સ્વામી એમ બોલ્યા કે 90% ની ઉપર જોઈએ ને તો ગ્રેસ જોઈએ. CAમાં પાસ થવું છે ને 90% કરતાં વધારે છે, રિયલી કહું છું. કારણ કે હવે અત્યારે કદાચ છે ને હવે અત્યારે આપણા રિઝલ્ટના પર્સન્ટેજ છે ને દેટ ઇઝ ઇન 2 digits. અધરવાઇઝ દોઝ પર્સન્ટેજ CA પાસ પર્સન્ટેજ વોઝ ઓલવેઝ 5%, 7%, 8%, 10%. અને હું શુભભાઈને જ્યારે જોઉં ને તો મને એમ લાગે, હું એને ડીમીન નથી કરતો, પણ આપણે એમને જોઈએ ને તો આપણે એમ લાગે કે એનું મહેનત છે ને દેટ ઇઝ USP, પણ એ મહેનતની ઉપર છે ને એ 90% ની ઉપર ગ્રેસ છે ને પ્રભોદ સ્વામી આપે. તો સત્સંગ શું કરે કે મારી કેપેસિટી છે ને પ્રભોદ સ્વામી આ સ્ટેટમેન્ટથી એનહેન્સ કરી આપી. ઓકે. આનો મતલબ સિમ્પલ મતલબ શું દેખો છે ફોર અ લેમેન લાઈક મી કે હું મહેનત નથી કરતો. રાઈટ. જો મને મારા પર્સન્ટેજ છે ને એનું સીધું રિલેશન છે ને બીજી કોઈ વસ્તુ જોડે નહીં, પણ મારા સ્ટડીઝ જોડે છે, મારી મહેનત મારી હાર્ડવર્કિંગ જોડે છે. 90% થી મને ઓછા આવતા હોય ને, મતલબ 85-90 આવતા ને તો પછી મારી મહેનત ઓછી છે, અને 90% આવતા હોય મને તો પછી હું એમ કહી શકું કે હવે પ્રભોદ સ્વામી કૃપા કર. ઓકે. કારણ કે એમણે સ્ટેટમેન્ટ આપ્યું કે 90% તો તમે પુરુષ પ્રયત્ન લાવીશ. There are no excuses are left. There is no excuse left. તો પરસિસ્ટન્સની સાથે સાથે ગ્રેસ ક્યારે મળે? જો આપણે 90% નો પરસિસ્ટન્સ છે ને એ ઇમ્પોર્ટન્ટ થઈ જાય કે હું કેટલી મહેનત કરું છું ને એની પર ઘણો બધો આપણો આ છે શું કહેવાય ભાર. પણ કદાચ આપણને એમ થાય કે મારાથી એટલી મહેનત બી નથી થતી, અથવા હું મહેનત કરું છું ને એનું મને કહે ને સેટિસ્ફેક્શન નથી આવતું, કે ઘણી વખત ફેલિયર આવી જાય, તો ત્યારે છે ને તમને એવા ફ્રેન્ડ્સ જોઈએ. અને એ શુભભાઈના જીવનમાં એવા ફ્રેન્ડ્સ હતા, જુગલભાઈ અપૂર્વભાઈ, જે પ્રભોદ સ્વામી મૂક્યા હતા. તો એની સાથેની દોસ્તીને લઈને શું થયું, ખાલી પોઝિટિવિટી નહીં, એક વસ્તુ છે પોઝિટિવિટી રાઈટ, અને બીજું છે સાથે ભગવાનનું બળ બી કે બોસ મારામાં કદાચ તાકાત નથી, મારામાં કદાચ ટેલેન્ટ ઓછું છે, પણ હું ભગવાનના બળે મહેનત 100% કરીશ. તો પ્રભોદ સ્વામી છે 90% તો આપવાની તાકાત રાખે છે, બાકીનું ગ્રેસ છે અલગ વસ્તુ છે. એટલે સત્સંગ છે ને અહીંયા આગળ તમારું જે ઓલો છે ને શું કહેવાય, જે થોટ પ્રોસેસ છે ને એ ચેન્જ કરવામાં હેલ્પ કરે કે તમે છે ને ડિફેન્સિવમાંથી છે ને અટેકિંગમાં જઈશું. ડિફેન્સિવમાંથી અટેકિંગ એટલે શું કે ઘણી વખત હું એમ વિચારું કે મારી આ કેપેબિલિટી નથી, તો ભગવાન એને જ અટેક કરે. ઓકે. કે બસ આપણી કેપેબિલિટી ભલે નથી, પણ તારો એફર્ટ્સ છે ને દેટ ઇઝ યોર બિગેસ્ટ વેપન, યુ હેવ ટુ યુઝ ઇટ. અધરવાઇઝ જે દિવસે ડીઝલમાંથી જનરેટરમાંથી ડીઝલ પૂરું થઈ ગયું ને યુ આર આઉટ ઓફ માર્કેટ. સિમ્પલ.
પરસેપ્શન ઓલ્સો મેટર્સ અ લોટ. લાઈક હવે આ સ્ટેટ એક ઓપોર્ચ્યુનિટી છે કે તમારા ગોલ 90 ચૂઝ કરવા માટે તમને હાર્ડવર્ક કરવાનું છે. યસ. લાઈક તમે આ બઝવર્ડ આપણે સાંભળ્યા, ટેલેન્ટ, હાર્ડવર્ક, ફ્રેન્ડશિપ. તો લાઈક મને એક પ્રસંગ યાદ આવે કે મારા સંસ્કૃત ટીચરે કીધું હતું કે એક્ઝેક્ટલી મને નામ તો નથી ખબર, તો એને પણ એને આવડતું હતું, એના જ્યોતિષમાં એવું હતું ને કે તું કંઈ કરી શકશે. ઓકે. તો રાઈટ, તો એ સંસ્કૃત શીખતો હતો. તો એને શ્લોક્સ યાદ નહોતા રહેતા, તો 2 બાઉલ લીધા, એકમાં મગ રાખ્યા. આઈ ડોન્ટ નો મગ હતા કે કાંઈ. હા. તો એક ભરેલો હતો ને ખાલી હતો. એક મગ લે, એક શ્લોક બોલે અને પછી બીજા એમ્પ્ટી બાઉલમાં રાખે. તો એવી રીતના એક શ્લોકની આખો એક બાઉલ એક વાર લે ને એક વાર બોલે ને ખાલી કરે. તો આ લાઈક હાર્ડવર્ક હતું, રાઈટ. તો એમાં એને ખબર હતી કે એની પાસે ટેલેન્ટ નહોતો, બટ એ હાર્ડવર્ક કરી શક્યો અને ધેન હી બીકમ અ ગ્રેટ સ્કોલર ઇન અ સંસ્કૃત, રાઈટ. બટ મને એક શુભભાઈનો પ્રસંગ 1 notch ઉપર એવું લાગે, એ કેમ લાગે કે એમને હાર્ડવર્ક પણ નહોતું થતું એટ પોઈન્ટ, રાઈટ. બટ એમને સારા ભગવતીનો સંગ રાખીને પોતે મોટિવેટ થયા અને બીજાથી મોટિવેટ થયા અને હાર્ડવર્ક કરતા રહ્યા, જેની કારણે અત્યારે સક્સેસફુલી ચાર્ટર્ડ થઈ ગયા વર્ષે. તો ઓબ્વિયસલી કેવું છે ને, ટેલેન્ટ ગિફ્ટ છે, રાઈટ. અને હાર્ડવર્ક છે ને આપણા હાથમાં. ટેલેન્ટ કેવું છે, તમે કંટ્રોલ ના કરી શકો. કદાચ મારામાં ટેલેન્ટ નથી, તમારામાં છે, સામે કોઈ વ્યક્તિમાં ટેલેન્ટ છે, રાઈટ. તો એ મારા કંટ્રોલમાં નથી, રાઈટ. ઇટ્સ અબવ. પણ જે ટેલેન્ટ પાછળની મહેનત છે ને, એ તો આપણે જાતે જ કરવી પડે. સ્વામીજીએ છે ને, એટલે આ એક દર્શન કરાવ્યું હતું મહેનતનું. ઓકે. સ્વામીજીનો હવે યોગીજી મહારાજને રાજી કરવા માટે નીકળ્યા હતા ને, તો સ્વામીજી એક પ્રસંગ 12,000 વખત વાગડતા. ઓકે. અને બીજું, એટલે આ એક હાર્ડવર્કનું દર્શન છે. શું તો કે સાયકલના પેન્ડલ મારે ને સ્વામીજી, ત્યારે પેન્ડલે પોતે બોલતા જાય, તું દિવ્ય તારે સૌ દિવ્ય. આ એક આધ્યાત્મિક એ પોતે સાધનાના માર્ગે ચાલે, રાઈટ. તો એક એવું દર્શન કરાવતા કે સાધનાના માર્ગ માટે મારા માટે આ વસ્તુ જરૂરી છે. તો એઝ અ સ્ટુડન્ટ મારા માટે શું જરૂરી છે કે બોસ, હું ભણવા બેઠો છું, તો કદાચ એક સમ છે એ ઘણી વખત એવું થાય, આપણે રિવિઝન માટે બેઠા અથવા આપણે ભણવા બેઠા ને, સ્કૂલમાં કંઈક કરાવી લો ને, આપણને કદાચ 1-2 સ્ટેપ આવડી, આપણે કે આ જાયગા. પણ એની પર મહેનત તો મારે કરવી જ પડશે બોસ. એને 10-15 વખત હું જ્યાં સુધી મારા મેમરીમાં ફિટ નહીં કરીશ ને, ત્યાં સુધી એ વસ્તુ કેવું છે, આજે આવડી જાય છે ને કાલે કદાચ એ વસ્તુ બહાર વહી જશે. યસ. તો આપણે જેમ વાત કરી એજ્યુકેશન ને હાઉ સત્સંગ હેલ્પ અસ ઇન એજ્યુકેશન. કરેક્ટ. તો આપણે આગળ વધીએ અને પ્રોફેશનલ, આપણે તમારી એજ્યુકેશન બેકગ્રાઉન્ડ તો જાણ્યું, રાઈટ. તમારી પ્રોફેશનલ જર્ની કેવી હતી, લાઈક ફ્રોમ ધ ફર્સ્ટ જોબ, હવે તમે 13 years થયા, એડવાઇઝમાંથી તમે હતા. 2012માં મારું MBA ઇટ વોઝ અબાઉટ ટુ કમ્પ્લીટ, એટલે સમજો ને જાન્યુઆરીની આસપાસ. તો માર્કેટ જસ્ટ રિકવર થતું હતું, કારણ કે 2008માં ઓલો લેમન બ્રધર્સના બહુ મોટા ક્રાઇસિસ થયા હતા, અને એના પછી 2-3-4 વર્ષમાં માર્કેટ વોઝ સિમ્પલી થોડું સારું રિકવરી થઈ હતી, બટ હિકઅપ્સ સારા એવા હતા, એટલે જોબ માર્કેટ બી બહુ ટફ હતું. મારી જોબની જર્ની બી કેવી રીતના ચાલુ થાય ને, એ બી મારા માટે તો છે ને આમ પ્રસંગ જેવું જ છે. મને કહે છે ને, આપણે દાદરમાં છે ને એક ફર્મ છે, રિસર્ચ ફર્મ છે, ત્યાં આપણે એક ભગત કામ કરે છે, તો તું ત્યાં રેઝ્યુમ મોકલાવે. તો મેં કીધું બધાને મોકલાવે છે, એમને બી મોકલાવી દઈએ આપણે. તો મેં ત્યાં રેઝ્યુમ મોકલાવ્યું, 2 દિવસમાં તો કોલ આવી ગયો મને. એટલે મેં કીધું ચલો ઇન્ટરવ્યૂ આપવા જઈએ. એટલે હું ઇન્ટરવ્યૂ આપવા ગયો, ઇન્ટરવ્યૂ આપ્યું, ક્વેશ્ચન આન્સર્સ થયા. મેં કીધું જેમ જનરલ બધા, મેં ત્યાં એની પહેલાં છે ને મેં કમસે કમ 4-5 ઇન્ટરવ્યૂઝ આપી દીધેલા. અને ઓબ્વિયસલી ફ્રેશર હતું એટલે ઘણા બધા ક્વેશ્ચન્સ ને બધું આવે, એટલે ક્વેશ્ચન્સ આન્સર્સ આપ્યા. પછી હું પાછો આવ્યો અને 2 દિવસ પછી મને લેટર આવી ગયો આનો ઓફરનો. તો મારા વાઇવા ચાલુ થયા ને, એટલે કોલેજના ફાઇનલ વાઇવા હતા ને, એ વાઇવા અટેન્ડ કરવા માટે હું ઓફિસથી ગયો હતો. મારી ઓફિસ ચાલુ થઈ ગઈ હતી. એટલે લોકો જ્યારે જોબ ગોતતા હતા ને ત્યારે 2012માં, ત્યારે ભગવાને મારી ડિગ્રી પૂરી થવા પહેલાં, રિઝલ્ટ નહીં ડિગ્રી પૂરી થવા પહેલાં મારા હાથમાં મને છે ને ઓફર લેટર અને જોબ આપી દીધેલા. તો મારી ઓફિશિયલ જર્નીની તો શરૂઆત આવી રીતના થઈ હતી. તો એ 2012, અને એના પછી મેં 2-3 જોબ ચેન્જ કરીને અત્યારે હું અહીંયા આગળ, હવે આખો રોલ ઘણો બધો ચેન્જ થઈ ગયો છે. ત્યાં આગળ જે બેઝ જોબ હતી ને, ત્યાં આગળ હવે ઘણી વખત કેવું થાય કે હવે તો કેવું છે, કોલેજની ને આની સાથે છે ને ઘણા બધા કોર્સિસ બધા કરતા હોય છે, પણ એ વખતે છે ને એટલું બધું કંઈ આપણને ખ્યાલ નહોતો. તો એ જોબ પર છે ને મેં મારું એક્સેલ છે ને ફર્સ્ટ ટાઈમ માઇક્રોસોફ્ટ એક્સેલ પહેલી વાર ત્યાં આગળ હું શીખ્યો. ઓકે. હવે ત્યારે કેવું થાય, આપણને એમ લાગે આપણને શીખવાડવાના પૈસા આપે ચાલો, લિટરલી એવું થાય. અને જ્યારે આપણને ગાળ આપે ને ત્યારે આપણને એમ થાય, ગાળ આપે એટલે નોટ ગાળ બટ એઝ ઇન જ્યારે આપણને ફીડબેક આપે ને ત્યારે આપણને એમ થાય કે યાર काम तो कर रहा हूँ ना मैं, और मेरे को मेरे से हो तो रहा है, बाजू वाला तो ठीक से कर भी नहीं रहा है. તો હું છે ને હવે મારું ફ્રસ્ટ્રેશન કેવું, ભગવાને 2-3 ફ્રેન્ડ્સ આપ્યા હતા, એ લોકો સાથે જઈને વાત કરું.
તો ત્યારે છે ને એટલે કેવું છે, હર્ષિતભાઈ એઝ ઇન સત્સંગમાં આવ્યા પહેલાં ને સત્સંગમાં આવ્યા પછી બી રોહનભાઈ સાથે અને હર્ષિતભાઈ સાથેની એવી ફ્રેન્ડશિપ હતી. તો થતું એવું કે એ લોકો સાથે ઘણા બધા ડિસ્કશન્સ થતા મારા. તો મેં હર્ષિતભાઈને ને રોહનભાઈને કીધું હતું કે સ્વામી યાર આવું થાય છે. ત્યારે છે ને મને એક વસ્તુ કીધી હતી એ લોકોએ, મને કે આપણે છે ને આ ફર્સ્ટ જોબ છે ભલે 25 જણા હોય ને પણ એક વસ્તુ મગજમાં ફિક્સ રાખવાની. મેં કીધું શું? મને કે ઘણા લોકો છે ને આપણી પાસે ઘણી બધી વસ્તુ લઈને આવે, ઘણા બધા ઘણી વસ્તુ કહેશે આપણને કે બોસ તો ऐसा है, બોસ તો વૈસા है, તું કામ શું કહેવાય તેરે को बहुत काम देगा, તું નયા है इसलिए तेरे को समझ में नहीं आएगा, ઘણું બધું કહે. મેં કીધું હા આવે છે આ બધું, ઓફિસ ભલે નાની છે પણ વાત તો આવી જ આવે છે. મને કે આપણે છે ને કોઈનું પાર્સલ છે ને ક્યાંય ડિલિવર નહીં કરવાનું. મેં કીધું એટલે? મને કે કોઈની વાત છે ને ક્યાંય નહીં કરવાની. ઓકે. મેં કીધું ઠીક છે વાંધો નહીં. એ વસ્તુ ત્યારે મને બેસી નથી, ખબર નથી પડી કે શું હા ઇમ્પોર્ટન્ટ શું છે ને એ નથી ખબર પડી. પણ હવે અત્યારે કેવું થઈ ગયું છે, 13 વર્ષ થઈ ગયા ને ઇન્ડસ્ટ્રીમાં, તો એક વર્ડ આવે, એ વર્ડનું નામ છે પોલિટિક્સ. ઓફિસ પોલિટિક્સ. એટલે આમ છે ને એટલો હાઈપ વર્ડ છે નહીં કે ફ્રેશર જ્યારે ઓફિસમાં જાય અથવા કોઈ 1-2 વર્ષના જોબ કરેલું કોઈ ઓફિસમાં જાય ને તો એને મત લાગે કે યાર मेरे आजू बाजू सब पॉलिटिक्स ही हो रहा है. लिटरली कोई ने बेचारा ने फीडबैक भी आपे ने कि तू काम ठीक से नहीं कर रहा तो कि मेरे दोस्त ने बोला होगा इसलिए फीडबैक दे रहा है. अरे भाई તે કામ નથી કર્યો. તો અત્યારે શું થાય છે ખબર છે, હવે આ 12-13 વર્ષ થઈ ગયા ને, તો કોઈ બી કાંઈ વાત કે ને વિદાઉટ વર્ક, તો એ વસ્તુ છે ને મારા માઇન્ડમાં છે ને એક વસ્તુ ફિક્સ થઈ ગઈ છે. શું કે આ વિદાઉટ વર્ક વાત છે ને તો આપણે લેવાની નથી, કારણ કે આપણે આગળ પાસ નથી કરવાની. કામની વાત હોય તો આપણે આગળ પાસ કરવાની છે. તો વિદાઉટ વર્ક કંઈ બી વાત આવે ને તો એની પરથી મારો ફોકસ છે ને સીધો 60-70% ઉડી જાય કે આ વસ્તુ આપણા કામની નથી હમણાં. આ જે વસ્તુ છે ને એ સમજણ છે ને એ અહીંયા આગળથી મળે. અને આપણે સત્સંગમાં બી આવે છે ને તો આપણને ખ્યાલ પડ્યો હશે, ઘણી વખત આપણને વાત કીધી હશે શું કે કોઈની વાત કોઈની આગળ નહીં કરવાની. તો એનો બેનિફિટ શું થાય ખબર છે, તમે તમારા એન્ડ પર એને ન્યુટ્રલાઇઝ કરો ને તો એક તમારા મગજમાં એની ફ્રેમ નહીં આવે, બીજું સામેવાળામાં બી તમે એ વસ્તુની ઇમ્પ્લિમેશનમાં નહીં લઈ જઈ શકો. તો તમારી પોતાની બી ફ્રેમ બચશે. પ્રોફેશનલી વાત કરું છું કે તમારું જે બાઉન્ડ્રી હશે ને એ વર્ક રિલેટેડ રહેશે. અને એનો ફોકસ છે ને જ્યારે તમારું બાઉન્ડ્રી વર્ક રિલેટેડ હોય ને તમારું ફોકસ છે ને એફિશિયન્સી છે ને એ ડબલ થઈ જાય. તો મારા ઓફિસમાં મારો એક રૂટીન છે કે ઓફિસ જવાનું, બેસવાનું પોતાની સ્પેસ પર, લેપટોપ ઓપન નહીં કરવાનું, 2 મિનિટ પ્રવચને પ્રાર્થના કરવાની, ધૂન કરવાની. જે સેન્ડવિચ ટેકનિક આપણને સ્ટડીમાં શીખવાડે છે ને એ સેન્ડવિચ ટેકનિક અત્યારે બી ઓફિસમાં કામ લાગે છે કે કોઈ બી અસાઇનમેન્ટ હોય તો એની પહેલાં ભજન કરવાનું, ધૂન કરવાની, 2 મિનિટ પ્રવચને પ્રાર્થના કરવાની, બળ માંગવાનું અને પછી દિવસની શરૂઆત કરવાની. તો એને લઈને થયું શું ખબર છે, ઓફિસમાં છે ને કામ સિવાય છે ને 110 ટાઈમ્સ બીજી એવી બધી વસ્તુ છે જેમાં તમે ફસાઓ, યુ ગોન, યુ સિમ્પલી ગોન. પણ જો તમે ફોકસમાં રહ્યો ને તો આ વસ્તુ અચીવ થાય. અધરવાઇઝ ઓફિસ પોલિટિક્સની વાત કરું તો હવે આપણે પ્રોફેશનલ જર્નીમાં જ છે તો ઓફિસ પોલિટિક્સની હું એક ખાલી વાત કરી લઉં તો આપણા કૃષ્ણાભાઈ છે. તો કૃષ્ણાભાઈ જ્યારે અત્યારે હવે હી ઇઝ એન એડવાઇઝર, બટ બિફોર એડવાઇઝર હી વોઝ અ એશિયા પેસિફિક મેનેજિંગ ડાયરેક્ટર ફોર સિટી બેંક રિસ્ક મેનેજમેન્ટ. હવે કેવું છે આ લેવલ, એ જે લેવલ છે ને એ લેવલમાં બી વચ્ચે મારા હિસાબે વોટ આઈ પર્સનલી ફીલ ઇઝ કદાચ 8 થી 10 હાયરાર્કીઝ આવતી હશે. સો ઇટ્સ અ વેરી કોમ્પિટિટિવ લેવલ ત્યાં સુધી પહોંચવું બી. તો ભાઈ ત્યાં આગળ જ્યારે અત્યારે પહોંચ્યા, પણ જ્યારે એ રિસ્ક મેનેજમેન્ટમાં જોબ કરતા હતા એ સિટી બેંકમાં, તો વચ્ચે એક એવો સ્પેન આવ્યો કે એમની સાથે એમના રિપોર્ટિંગમાં એક એમ્પ્લોયી એવા હતા કે એ ટ્રાય કરે કે પોતાની જાતને હાઇલાઇટ કરવાની. ઓકે. ઘણી વખત ઓફિસમાં અને સ્કૂલમાં હોય ને આપણા એવા ફ્રેન્ડ્સ, અરે મેં તો બોલ રહા હતા તેરે કો, તું ऐसा કર. ઘણી વખત આપણા ઘણા એવા ફ્રેન્ડ હોય જેને છે ને 4 એવા મિત્રો હોય જેને છે ને જોવા એ ઇસકે લગ રહે મજા આ રહા હે, અટેન્શન સીકર. એટલે કેવું કે એ ઓલા જેવા હોય, ઓલા ચતુર જેવા એટલા માટે કે આગળ એને પોતાને હાઇલાઇટ કરવા માટે તમારી પર કાળો કલર લગાવે. ઓકે, ગોટ ઇટ. એ પોતાની જાતને કલર ન લગાવે પણ તમને કાળો કલર વધારે લગાવે, એટલે તમે કાળા વધારે દેખાવ. રિયલી. એન્ડ યુ હેવ ટુ બી વેરી કેરફુલ. ઘણી વખત છે ને બધા એમ કહેતા હોય કે યાર કોલેજમાં સ્કૂલમાં ફ્રેન્ડ્સ તો ઓટોમેટિક. નો, દે આર નોટ ઓટોમેટિક. યુ હેવ ટુ ચૂઝ વાઇઝલી યોર ફ્રેન્ડ. ઓકે. અધરવાઇઝ દે વુડ બી અધરવાઇઝ. વાય? બિકોઝ
એઝ વિનીતભાઈ સેડ નો, યુ આર એવરેજ ઓફ યોર ફાઈવ પીપલ, રાઈટ? તો એ તમારે કેવી એવરેજ જોઈએ છે? 40% એવરેજ જોઈતી હોય તો તમે 40% વાળા સાથે યુ હેવ ટુ કોન્શિયસલી ચૂઝ યોર એક્ઝેક્ટલી. સ્વામીજી એમના એટલા માટે નહોતા બોલતા. સ્વામીજી ઘણી વખત કહેતા, પ્રભુદાસભાઈ તરીકે, પ્રભુદાસભાઈ જ્યારે હતા એ કે સ્કૂલમાં 1 થી 5 નંબર જેના આવતા હોય એના સિવાય હું બાકી કોઈની સાથે મારી દોસ્તી ન હોય અથવા મને ખબર ન હોય, તો હી યુઝ ટુ ચૂઝ વાઇઝલી. તો ઓફિસમાં બી એ જ વસ્તુ છે, તમારે પરફોર્મિંગ વ્યક્તિ સાથે રહેવું પડે તો તમારો પરફોર્મન્સ આવશે. તમે પછી ઓફિસ ગોસિપવાળા સાથે રહેશો તો ઓબ્વિયસલી પછી તમે એમ કહેશો કે મેં ઓફિસ ગોસિપ લેબલ કરી દિયા. નો, યુ કન્સિડર યોર સેલ્ફ ગાર્બેજ, આઈ મીન ગાર્બેજ બિન, દેન there would be garbage. તો યુ હેવ ટુ બી વેરી કેરફુલ. સો કૃષ્ણાભાઈ, હા, તો એ એક એમના રિપોર્ટિંગમાં જ એક એવા એમ્પ્લોય હતા જે દે ટ્રાય ટુ બી ઓવર સ્માર્ટ, ટ્રાય ટુ હાઇલાઇટ દેમ સેલ્ફ, present as if that they have done everything. Right. You will come across once the professional journey start, you will see people like this જે લોકો continuously they try to be in the limelight, right, for whatever. So આ વસ્તુ એમની સાથે થાય. હવે આટલા યરના એક્સપિરિયન્સ બાદ ત્યાં આગળ ત્યાં એ પોતે એમની આઈ થિંક કૃષ્ણાભાઈની સિટી બેંક વોઝ આઈ થિંક 2nd નંબર જોબ, રાઈટ? 2nd નંબરની કંપની, અને એમણે પોતાનો આખો સ્પેન ત્યાં કાઢ્યો, અરાઉન્ડ 34-35 યર્સ, 3 ડેકેડ. મારી ઉંમર જેટલો એમનો એક્સપિરિયન્સ એમણે સિટી બેંકમાં કાઢ્યો છે. તો હવે ત્યાં આગળ એવા લેવલ પર આપણને એમ થાય કે બોસ મારી સાથે પોલિટિક્સ થાય છે. પહેલાં તો કેવું થાય ખબર છે, આ ઓફિસમાં મારો રિપોર્ટિંગ મેનેજર મને પોલિટિક્સ મારી સાથે રમવા જાય ને, બસ એની પહેલાં તો હું એને કાપી નાખું. રિયલી. એટલે કેવી રીતના, ઇફ હી ઇઝ ટ્રાઇંગ ટુ સજેસ્ટ ઇવન સમથિંગ, 2 મિનિટ શાંતિ રાખ, હું વાત કરું છું. દેટ્સ ધ આઉટર વર્લ્ડ એટીટ્યુડ, કે એ રિપોર્ટિંગ મેનેજરને તો ઉપર જ ના આવવા દે, અને કોઈ જો હાઇલાઇટ કરવા જાય તો પતી ગયું. તો કૃષ્ણાભાઈ પોતે જ્યારે એ ડિપાર્ટમેન્ટમાં હતા તો એ જે એમ્પ્લોય હતા હી યુઝ ટુ પ્રેઝન્ટ દેટ વે. તો બોર્ડને બી એક વખત માટે તો એવું બિલીવ થઈ જાય કે ભાઈ આ એમ્પ્લોય બહુ સરસ કામ કરે, રાઈટ? હા, આપણે કૃષ્ણાભાઈની જગ્યાએ પોતાની જાતને વિચારીએ, રાઈટ? આપણી સાથે કોઈ ઓફિસમાં પોલિટિક્સ થતું હોય આવું કે યુ આર ટ્રાઇંગ ટુ બિંગ ઓવરલુકડ, ઓવરશેડો, તમારી ઉપર કોઈ વ્યક્તિઓ મતલબ એવું દર્શન કરાવે છે કે બસ તું કાંઈ કામ નથી કરતો, રાઈટ? તો અને ઓફિસના એન્વાયરમેન્ટમાં બી એક નજરથી ખબર પડે કે કોઈ લોકો મારા માટે શું વિચારે છે. તો આપણે વિચાર કરીએ તો શું હાલત થાય, એ બી પાછા આટલા 20 વર્ષ ત્યાં આગળ કામ કર્યા પછી. તો કૃષ્ણાભાઈ એમણે છે ને આ 3 to 4 યર્સનો સ્પેન હતો ને, એમાં એણે કન્ટિન્યુઅસલી ખાલી એક જ વસ્તુનો ઓલું રાખ્યો, ફોકસ. શું? હું ઓફિસમાં શું કરવા આવું છું? કામ કરવા આવું છું. મારું શું જોબ છે, આ મારો રોલ છે, મારો રોલ બાકી બધી વસ્તુ સાંભળવાનું છે. સો એ જે સ્વામીજી કે પ્રભુ સ્વામી જે વાત કરે છે ને કે ઓફિસમાં, ઓફિસ તો નહીં બટ ઓવરઓલ, કે કોઈની કોઈ વાત નેગેટિવ વાત કાન સુધી પહોંચવા દેવી નહીં. તો એ નેગેટિવિટી પોતાના વિશે બી કાન સુધી નહીં પહોંચાય કે ભાઈ ઠીક છે ને, હું મારા ઓફિસમાં મારું કામ સિન્સિયરલી કરું છું. તો 4 to 5 યર્સનો સ્પેન હતો એ. કેટલો? 4 to 5. લાઈક મારી લાઈફમાં છે ને, હું જ્યારે 2017માં એક કંપનીમાં લાગ્યો હતો ને, 2018માં, તો 3 મહિના છે ને મારી સાથે કાઇન્ડ ઓફ પ્લે, બટ એ બહુ લોઅર લેવલ પર, કૃષ્ણાભાઈના લેવલ પર તો બિલકુલ નહીં, બહુ લો લેવલ પર. રોહનભાઈ મને એમ કીધું હતું કે આપણે મનથી જોબ છોડી દેવાની, મનથી જોબ છોડી દેવાની, જોબ નહીં મનથી જોબ છોડી દેવાની. પણ 4 મહિનામાં મેં જોબ છોડી નાખી. કેટલું બધું બર્નઆઉટ થાય. અને છતાં બી બીજી બાજુ કૃષ્ણાભાઈને આપણે જોઈએ 4 થી 5 વર્ષ, હવે એનું રિઝલ્ટ શું આવે? તમે કન્ટિન્યુઅસ તમારા કામ ઉપર ફોકસ રાખો ને, તો છે ને ઓફિસ છે ને આમ ઇટ્સ અ સમ ઓફ ધ પાર્ટ્સ. એટલે કેવું કે એક જગ્યાએ કામ બી છે, તમારા ગોસિપ્સ બી છે, પછી શું કહેવાય ઓફિસમાં બીજી અલગ જાતના પોલિટિક્સ બી ચાલતા હોય. બટ એન્ડ ઓફ ધ ડે ધ હાર્ટ ઓફ ઓફિસ ઇઝ યોર વર્ક, યોર ફોકસ એન્ડ યોર સિન્સિયરિટી. તમે આ વસ્તુ કરતા રહો ને, તો એક કે બીજા દિવસે, નોટ day 1 બટ 1 day, ધ બોર્ડ ઓર ધ મેનેજમેન્ટ, યોર બોસ, હી ઓલવેઝ રિયલાઇઝીસ. અને બેક ઓફ ધ માઇન્ડ તમારા જે બી મેનેજર્સ છે ને, આ મેં પોતે ફીલ કર્યું છે, બેક ઓફ ધ માઇન્ડ તમારા જેટલા બી મેનેજર્સ છે ને, એ લોકોને એક વસ્તુ ખબર હોય. શું ખબર છે? काम तो मेरे को यही करके देगा, मेरे साथ चाय पीने भले कोई भी आए, काम तो मेरे को यही करे. एंड यू हैव टू बी दैट गाय, ગો ટુ ગાય. તમને કામ ફાવતું હશે ને તો કોઈ તમને છે ને હટાવી નહીં શકે. તો 4-5 વર્ષ પછી બોર્ડને બી એ વસ્તુને રિયલાઇઝ થાય ને, વેન ધ
time came for serious layoff. ઓકે નોટ કૃષ્ણાભાઈ બટ દેટ એમ્પ્લોયી વોઝ લેડ ઓફ. એટલે આ હેપી એન્ડિંગ છે ને તો આપણને યારે જોયું, બટ સપોઝ આ પ્રસંગ લાંબો ચાલ્યો હતો તો ફ્રસ્ટ્રેટ થઈને ગીવ અપ કરવાનું મન થાય. પણ જો સત્સંગમાં હોય ને તો એવી ફ્રેન્ડશિપ રાખીએ આપણે, એવા મિત્રો સાથે હોય ને તો એ આપણને કન્ટિન્યુઅસ છે ને પોઝિટિવ અને ભગવાનના બળે લઈ જાય કે ઇટ્સ ઓકે. આપણે ઓફિસમાં શું આપણા ફોકસથી છે ને એને હટવા નથી કે તમારો ફોકસ શું છે, તમારો ફોકસ ઓફિસમાં કામ છે. સો યુ હેવ ટુ બી ઇન દેટ ઝોન. તમે આપણે સત્સંગમાં આવે છે પણ આપણા ઉપર જો કોઈ છત્રછાયા ન હોય ને, આપણા ઉપર કોઈ છત્રછાયા ન હોય ને તો આપણે એ જે ઝોન છે ને એ ઝોનથી બહાર વયા જઈએ. અને ઝોનથી બહાર જાઓ ને એટલે થાય શું ખબર છે કે બધી જ વસ્તુ સ્પર્શ કરવા લાગે માઇન્ડને, અને એનું રિઝલ્ટ પછી શું આવે, એના રિપર્કેશન્સ આપણને દેખાય કે યાર મારું કાંઈ નથી થઈ રહ્યું એમ. કૃષ્ણાભાઈને લાઈક એવું થતું હશે રાઈટ થ્રુ આઉટ કે હું તો એથિકલ વર્ક કરું છું પણ એ અનએથિકલ કામ કરે છે. તો એ પોતે સેલ્ફ ડિફેન્સમાં તો નહીં ગયા કે હું તો કામ કરું છું, એ દેટ ઇઝ અ સેલ્ફ ડિફેન્સ કે હું તો મારું કામ કરું છું, પણ એ કામ નથી કરતું અથવા એ બરોબર કામ નથી કરતું, દેટ ઇઝ અ નેગેટિવ વાત રાઈટ. તો કૃષ્ણાભાઈએ એવું બી કોઈને નહીં કીધું. મતલબ કેવું, સેલ્ફ ડિફેન્સ ઇઝ ફાઇન બટ એમણે પેઇન્ટ બી નહીં કર્યું સામેવાળી વ્યક્તિને કે ચલો હું તો મારું કામ કરું છું પણ એ તો કામ જ નથી કરતા, એવું બી નહીં કીધું. એટલે ધીસ ઇઝ વેરી ડિફિકલ્ટ. એટલે ડિફિકલ્ટ એટલે શું કે હું મારી જાતને બચાવું પણ સામેવાળાને બ્લેમ નાખું, એ બી નહીં કર્યું એમણે. એન્ડ યુ નો ઈ છે ને દેટ ઇઝ અ લેવલ દેટ યુ નીડ ટુ ગો ટુ કીપ હેડ ડાઉન એન્ડ વર્ક ઓન. યસ રાઈટ. કે આપણે વાત કરી કે ટુ કીપ ધ મેઇન થિંગ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. અને કૃષ્ણાભાઈ જ એક્ઝેક્ટલી કર્યું કે એમના કામ પર જ ફોકસ કર્યું, એટલું ફોકસ કર્યું કે બીજાનું પણ કરે કે ન કરે ઇટ ડઝન્ટ મેટર, કે એમનું કામ કરતા રહ્યા. યસ રાઈટ. પણ હવે હું જ્યારે હમણાં ભણું છું રાઈટ, અને બધા પ્રોફેશનલીમાં હમણાં એક બઝ વર્ડ આવ્યો છે, એક થિંગ આવી છે એઆઈ, કે લાઈક બધા એવું કહે છે કે એઆઈ વિલ રિપ્લેસ ધીસ જોબ ને બધી ઇન્ડસ્ટ્રી એઆઈની બધીથી ચેન્જ થવા લાગી છે. તો આ જે તમે કીધું મેઇન થિંગ રાખવાનું, બટ હવે એઆઈમાંથી બહુ ડિસ્ટ્રેક્શન, લાઈક અમે આને કેવી રીતે મેનેજ કરીએ કે એવા થોટ્સ આવે કે જોબ વહી જશે ને એવું બધું. મેઇન થિંગ છે ને તમે વાત કરી ને, લેટ ધ મેઇન થિંગ બી મેઇન થિંગ. મેઇન થિંગ શું છે ખબર છે? મેઇન થિંગ છે ટુ કીપ અપ વિથ ધ ટ્રેન્ડ. ઓકે. અને ટુ કીપ અપસ્કેલિંગ યોર સેલ્ફ. અપસ્કેલિંગ એન્ડ અપસ્કિલિંગ બંને. અપસ્કેલિંગ એટલે કે ફોર એન એક્ઝામ્પલ આજે જે મારો નોલેજ સ્પેન છે એ સપોઝ કે તમે એક્સેલમાં, હા તો ફોર એન એક્ઝામ્પલ એક્સેલ એક વસ્તુ છે રાઈટ, એક ટૂલ મને આવડે છે રાઈટ, તો એ ટૂલમાં હું મારી જાતને વધારે પ્રો બનાવું દેટ ઇઝ અપસ્કેલિંગ રાઈટ. અને હું મારા લર્નિંગનો સ્પેન વધારું દેટ ઇઝ અપસ્કેલિંગ. કે બોસ આ એક ટૂલ છે, મને બીજું બી હજી એક ટૂલ છે એ પણ આવડવું જોઈએ, તો એ સ્કેલ પર મારું કામ થવું જોઈએ રાઈટ. તો એઆઈ છે ને એટલે મે બી આ વસ્તુ સાંભળી છે રાઈટ, એઆઈ કેન ટેક યોર જોબ. યુટ્યુબનું થંબલેન આવે ને માણસ આમ કાન ઊભા થઈ યાર યાર આ વસ્તુ સાંભળવી પડશે આપણે. પ્રોબ્લેમ શું હોય, જોબ ચાલુ બી ના કરી હોય પણ એઆઈ કેન ટેક યોર જોબ રાઈટ. તો ઇશ્યુ એઆઈનો નથી. ઓકે. જ્યારે છે ને ફર્સ્ટ ટાઈમ જ્યારે કોમ્પ્યુટર નહીં ચલો એની બી પહેલાં આપણે જે ફર્સ્ટ ટાઈમ જ્યારે કેલ્ક્યુલેટર આવ્યું હતું, કેલ્ક્યુલેટર, પીપલ થોટ અરે યાર મેથ્સવાળાની જોબ જતી રહેશે. આજે બી આપણે કેલ્ક્યુલેટર યુઝ કરીએ છીએ કરેક્ટ. હું એમ નથી કીધું કે એઆઈ અને કેલ્ક્યુલેટર સેમ છે, આઈ એમ નોટ સેઇંગ દેટ, આઈ એમ જસ્ટ ગિવિંગ ધ કન્ટેક્સ્ટ. કોમ્પ્યુટર બી જ્યારે આવ્યું રાઈટ, તો ઘરે હાથેથી અકાઉન્ટ્સ લખતા હતા કે પછી ઘરે પેઇન્ટિંગ્સ કરતા હતા, આપણને એમ લાગતું હતું કે એ બધાની જોબ છે. નો, ઇટ્સ અ ટૂલ ટુ હેલ્પ. ઓકે રાઈટ. ઇટ વિલ, મને એમ લાગે છે, આ પર્સનલી મારો ઓપિનિયન છે કે ઇટ વિલ નેવર બીકમ ધ હાર્ટ ઓફ એની ઇન્ડસ્ટ્રી. ઓકે. ઇટ વિલ બી એન એડ ઓન એડવાન્ટેજ. મતલબ ફોર એન એક્ઝામ્પલ લેટ્સ સે અત્યારે હું ફિનાન્શિયલ સર્વિસમાં છું ઠીક છે, તો એઆઈ મને ડેટા ડિક કરીને આપશે, એનાલિસિસ કરીને આપશે કે ભાઈ તારે આને લોન આપી નહીં આપી, પણ એના માટેના જે ફેક્ટર્સ છે ને એ ફેક્ટર્સ તો મારે જ ઇનપુટ કરવા પડશે રાઈટ, કે કયા પેરામીટર્સ પર એને જજ કરવું. એક્ઝેક્ટલી. હવે ફોર એન એક્ઝામ્પલ લેટ્સ સે લોન માટે જે વ્યક્તિ અપ્લાય કરે છે ને એનો માઇન્ડસેટ તો હું જ સામે વાત કરીને ખબર પાડી શકીશ કે ભાઈ એને આનો માઇન્ડસેટ શું છે, આનો ઇન્ટેન્શન શું છે, इसका वाइब क्या है. હા વાઇબ ક્યાં હે. તો એ વાઇબ છે ને એ એઆઈમાં નથી. રાઈટ. વાઇબ ઇઝ સમથિંગ દેટ યુ પર્સનલી કનેક્ટ. ઓકે. એટ ધ એન્ડ वो तो मशीन ही है. એક્ઝેક્ટલી. તો મશીન છે ને, મશીન વિલ ઓલવેઝ ઇઝ યોર વર્ક. Yeah, it will help you. ઇટ વિલ હેલ્પ.
Won't ઇટ replace. કેનો હા એ કે કોનો જોબ લઈ જશે? હું કહું જોબ લઈ જશે 101% લઈ, કોનો જોબ લઈ જશે? હવે કેલ્ક્યુલેટર જ્યારે આવ્યું તો જેને ખાલી ગણતા આવડતું હતું ને એ લોકોનો જોબ ગયા. Oh. મતલબ શું કે મારો સ્પેન અગર લિમિટેડ છે ને કે આટલી હું એક્ટિવિટી કરી શકું છું, એ એક્ટિવિટી ઓપરેશનલાઇઝ છે અને એ એક્ટિવિટી જો AI બેઝ ઓટોમેશનમાં વહી ગઈ દેન યોર જોબ ઇઝ બટ ફોર એન એક્ઝામ્પલ લેટ્સ સે એક ઓટોમેશન ટૂલ આવ્યું છે, ઠીક છે, જે મારું એક્સેલનું કામ કરી શકશે. હું તમને ખાલી એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું કે એક્સેલમાં એક ડેટા ફીડિંગ કરીને ગ્રાફિંગનું જે કામ છે એ ગ્રાફ બનાવીને એનાલિસિસ કરવાનું છે, રાઈટ? તો એનાલિસિસના ઇનસાઇટ એ લખી આપશે કે એ ડેટા જોઈને આપી શકશે, પણ ટ્રેન્ડ્સ છે એ કેટલા નવા ટ્રેન્ડ બનાવવા એ તો મારે વિચારીને આપવું પડશે, પહેલી વસ્તુ. ઓકે, હવે ફોર એન એક્ઝામ્પલ એક્સેલ સાથે પાવર BI આવી ગયું. ઓકે, તો પાવર BI ઇઝ સમથિંગ કે તમે ખાલી ડેટા લોડ કરશો ને ઇટ વિલ બી એબલ ટુ વિઝ્યુઅલ એવરીથિંગ, રાઈટ? તો વોટ માય રિસ્પોન્સિબિલિટી ઇઝ ટુ લર્ન પાવર BI. ઓકે. અગર જો હું એમ વિચારીશ કે હું એક્સેલ પર ડેટા બનાવીને આપતો રહીશ તો વન ડે માય જોબ ઇઝ ડેફિનેટલી એટ અ સ્ટેક. આઈ એમ નોટ સેઇંગ ગોન, બટ વન ડે ડેફિનેટલી ઇટ ઇઝ એટ સ્ટેક. બટ મને અગર સપોઝ માર્કેટમાં કંઈ ઇન્વેન્શન આવી રહ્યું છે ને તો આઈ હેવ ટુ ગો વિથ ધ રાઇડ કે બોસ એ જે નવી રાઇડ આવી છે ને તો મારે એ શીખવી પડશે. તો અલ્ટિમેટલી બી ઇટ AI, બી ઇટ કમ્પ્યુટર, બી ઇટ કેલ્ક્યુલેટર, it's not challenging your job, it is challenging your attitude, it is challenging your mindset, it is challenging your comfort zone. આ જ્યારે એઆઈની ક્યારે પણ ડિબેટ્સ કે થાય ત્યારે આવાળા પોઈન્ટ્સ ન મળે કે એઆઈ everybody will talk about the new apps, શું કહેવાય, new innovations, new શું કહેવાય automation tool, but for an example if that automation is going to ease out your job then it is my best responsibility to learn it. Yeah, it is not the AI but it is your attitude which will cause your job. Exactly, it will cost my job. તો AI is not, I'm not saying, હું હજી બી કહું છું જેનો એટીટ્યુડ નહીં હોય ને ઓબ્વિયસલી એનું હવે કેવું છે, લેટ્સ ટેક એન એક્ઝામ્પલ ઓફ નોકિયા. Okay, સિમ્પલ. એન્ડ્રોઇડ ફર્સ્ટ વેન્ટ ટુ હોમ નોકિયા ઇટસેલ્ફ કે બોસ યુ આર ધ બેસ્ટ સેલિંગ ફોન, કરેક્ટ? તો તમે આ લઈ લો અને મારું સિસ્ટમથી ચામ દે વર લાઈક આઈ એમ હેપી વિથ સિમ્બિયન, I am the top selling mobile, but they are vanished. Why? Comfort zone, attitude, mindset. અપગ્રેડ નહીં કરી પાય. Exactly. So જો હવે મને એક વસ્તુ કહો, તમારો ફોન છે, ઠીક છે, કયો ફોન છે? Motorola G40. કદાચ તમે US જશો, રાઈટ? તો હવે ફોન અપગ્રેડ થશે. ઓફકોર્સ. હવે એ ફોનમાં ઘણા બધા જેમિનાઈના ફીચર્સ હશે, કોપાઇલટના. તમે નહીં વાપરો? વાપરીશ ને. કેમ? Why not? નહીં આવડતા હોય તો શું કરશો? શીખશો કે મારી લાઈફ ઇઝી થાય. તો એ શું છે બસ, આ ફોન વાપરવાની ગરજ છે ને એટલા માટે મારે શીખવાની ગરજ છે. સેમ વે જોબમાં બી કેવું છે કે સર્વાઈવલ છે ને એના માટે તમારે અપસ્કિલિંગ કરવું જ પડે. એન્ડ દેટ અપસ્કિલિંગ મે બી ટેકનિકલ, દેટ અપસ્કિલિંગ મે બી નોન ટેકનિકલ. એટલે ફોર એન એક્ઝામ્પલ લેટ્સ સે, હવે મેં તમને જેમ કીધું હું જ્યારે કોલેજમાં હતો ત્યારે કમ્પ્લીટ ઇન્ટ્રોવર્ટ હતો, બટ નાવ માય જોબ રિક્વાયર્સ મી ટુ એન એક્સ્ટ્રોવર્ટ ગાય. તો મારે એ સ્કિલ મારી ડેવલપ કરવી જ પડશે. તો એની ઇનોવેશન ઇઝ નોટ ચેલેન્જિંગ યોર જોબ, ઇટ ઇઝ ચેલેન્જિંગ યોર, એઝ આઈ સેડ, કમ્ફર્ટ ઝોન, યોર માઇન્ડસેટ એન્ડ યોર એટીટ્યુડ. સો હેમલભાઈ, આજના બર્નિંગ પ્રોબ્લેમ્સની વાત કરું કે બહુ બધા પ્રોફેશન્સમાં શું છે પ્રોબ્લેમ્સ છે કે એ લોકો બહુ ઇન્સિક્યોર ફીલ કરે છે અને ખુદ એટલો લોડ લઈ લે છે અને ઓવરવેમ થઈ જાય છે કામથી. તો એમાં તમારો ટેક શું છે, લાઈક હાઉ વી શુડ ટેકલ ધીસ? એટલે એકચ્યુઅલી કેવું છે ને, મેજરલી છે ને અત્યારે અમારા ટાઈમે આ વર્ડ બહુ ઓછો વપરાતો, પણ અત્યારે છે ને આ વર્ડ છેલ્લા 3-4 વર્ષમાં બહુ વપરાય છે. ધ વર્ડ ઇઝ કોલ્ડ લે ઓફ. હાલતા ચાલતા આપણને સંભળાય કે એમેઝોનવાળા આટલાને લે ઓફ કરી નાખ્યા અને ઘણા તો હવે એ એટલું બધું વધી ગયું છે ને કે પબ્લિક સાયલેન્ટલી લે ઓફ કરે છે, ખબર બી ના પડવા દે કંપનીઝ કે આ લોકોમાં આટલું એટ્રિશન થાય છે, એટલે ઇન્ટેન્શનલ એટ્રિશન. તો એમાં હવે કેવું છે, આજુબાજુ એટલી બધી આ જ ન્યૂઝ સાંભળતો હોય ને એટલે થાય શું ખબર છે, એક તો છે ને સૌથી પહેલાં આપણને છે ને આપણા કેપેબિલિટી પર ડાઉટ થવા લાગે. રાઈટ, ઇઝ અ વર્ડ ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ, કે હું જે કામ કરું છું એ કામ બરોબર છે કે નહીં, પહેલો વિચાર આવે. બીજું, મેં જે રિપોર્ટ બનાવ્યો છે એ રિપોર્ટ પ્રોપર હશે કે નહીં. બીજું છે ને પિયર પ્રેશર બહુ આવી જાય. કામ કોઈ કરતું ના હોય પણ બધાનો દેખાડો એટલો હોય ને તો આપણને એમ લાગે કે યાર આટલું બધું કામ છે. એટલે એ એક છે ને લીડિંગ પ્રેશર છે. અને બીજી કે હવે કેવું થઈ ગયું છે, જો પહેલાં છે ને લોકો પહેલાં એવરેજ ઓલું જે કહે ને કોમ્પેન્સેશન
વોઝ તમે આમ ગણી લો કે 4-5 લાખ રૂપિયામાં તો લોકો દે વર મોર દેન હેપી, કારણ કે ઇન્ફ્લેશન બી એટલું બધું નહોતું. તો હવે જે પગાર વધારો થયો છે ને ધીરે ધીરે, હમણાં જ છે ને આજનો જ એક રિપોર્ટ છે, ઇન્ડિયા હેઝ બીન રેન્કડ 3rd ઇન ધી ઇક્વલિટી ઇન્ડેક્સ. આમ જોવા જઈએ તો આપણને ખુશ લાગે ને કે યાર એવું બધાને ઓલમોસ્ટ ઇક્વલ પેઝ આવવા લાગ્યો છે, એવો એક રિપોર્ટ છે હમણાં. પણ આને લઈને શું થાય ખબર છે, આપણને છે ને સેલ્ફ ડાઉટને લઈને સૌથી પહેલો વિચાર શું આવે છે, હું આટલો બધો પગાર લઉં છું, આ બરોબર છે કે નહીં. ઘણાને આવતો હશે, કોઈ કહેતું હશે કે નહીં કહેતું હશે મને નથી ખબર, પણ ઘણાના વિચાર આવે કે યાર આટલો બધો પગાર છે, હવે આ વસ્તુ બરોબર કરું છું કે નહીં. અને એક ભૂલ થાય ને એટલે આપણને આખો પગાર 0 થતો દેખાય આપણને, એટલે આ પ્રોબ્લેમ થાય આપણને. બટ કેવું છે, તમે સિન્સિયરલી કામ કરતા હોય ને, તમે 100% આપતા હોય ને, જેમ કૃષ્ણાભાઈનું આપણે દર્શન કર્યું રાઈટ, કે પછી સ્ટુડન્ટ લાઈફમાં શુભભાઈ જેવા ભક્તોનું દર્શન કર્યું, તો તમે 100% પરસિસ્ટન્સ આપો તો ભગવાન ગ્રેસ જ આપે. અને કૃષ્ણાભાઈ જેવા ભક્તો કે તમે જુઓ, એ પ્રોફેશનલી બી હી સો સાઉન્ડ. તો એક છે ને, મેં એક પ્રસંગ સાંભળ્યો હતો, એક યુવક, એનો છે ને ઓલમોસ્ટ 12-12.5 લાખની આસપાસનો પગાર, એ જોબ કરે, જોબમાં કામ બી કરે, પણ એને હંમેશા છે ને આ જે આપણા જે બે બર્નિંગ પ્રોબ્લેમ છે ને એ એને થઈ રાખે. શું તો કે સેલ્ફ ડાઉટ, પ્રેશર અને ઇનસિક્યોરિટી, કે યાર મારું કામ બરોબર નહીં થતું હોય તો મને કાઢી નાખશે, મને લે ઓફ કરી દેશે. તો એ પ્રેશર એટલું લે, આમ છે ને રાતના છે ને આમ વિચાર આવી જાય, જમવામાં ધ્યાન ના રહે, મતલબ જમતા બી છે ને એને કદાચ કોઈ 3 મહિના પહેલાં કદાચ કોઈ ભૂલ કરી તો એ બી યાદ આવતી હશે કે બોસ મને ફરીથી બોલાવીને આ સંભળાવશે તો નહીં ને. તો પ્રેશર એ પોતાની જાતને પોતે કરેલું, એટલે જાતે ઊભા કરેલા પ્રેશર્સ, એને લઈને ભઈલું એ જોબ સ્વિચ કરી નાખી. અને કેવી રીતના 12 લાખથી 9 લાખ પર આવી ગયા. ઓછું કર્યું એ કે પગાર ઓછો કરીશ તો પ્રેશર ઓછું, સબ લોગ ઉપર જાતે હમ નીચે આતે. તો કેવું થાય, એ છે ને પેરેલલ નથી કે પગાર ઓછો થશે તો પ્રેશર ઓછું થશે. ઇટ્સ નોટ દેટ. આ 12-13 વર્ષમાં છે ને ભગવાને એટલું દર્શન કરાવ્યું કે પ્રેશર તો રહેગા બેટા. પછી એ 6 લાખ ઉપર, અરે 9 લાખ ઉપરથી એ ભઈલું છે ને 6 લાખ ઉપર આવ્યું. એક વખત એના મમ્મી પપ્પાએ બી ઘરવાળા એમ કહી દીધું કે ભઈલું તું છે ને ઓછા પગારની જોબ કરીશ તો ચાલશે, પણ તું આટલું પ્રેશર ન લે. એટલે હવે કેવું, સત્સંગમાં બી દીકરો આવે, એટલે પછી હવે એને પ્રભુ સ્વામી પાસે લઈ ગયા. પ્રભુ સ્વામીને વાત કરી કે પ્રભુ સ્વામી આટલું બધું છે ને એને પ્રેશર આવે છે, પોતે લે છે. હા, પોતે લે છે, રાધર આવતું નથી, લે છે. એટલે પ્રભુ સ્વામીએ કીધું કે આ તો મને બી આવડે. એટલે પ્રભુ સ્વામી પહેલાં જે આનંદ કરાવે ને તો એને હળવાશ થયું કે એવું નથી એમ, કે ઇટ્સ નોટ રોકેટ સાયન્સ એમ. અને પ્રબોધ સ્વામી આમ લૌકિક લેવલે પ્રબોધ સ્વામી દર્શન કરાવ્યું, આધ્યાત્મિક લેવલે તો પ્રબોધ સ્વામી કંઈ બી કરી શકે એમ એવા પુરુષ છે. તો એ પ્રબોધ સ્વામીને કીધું કે આ તો મને બી આવડે, એટલે એ થોડું લાઇટ થયો. પછી એની સાથે જે બી વાત કરવાની હશે, થોડો આનંદ કરાવ્યો, થોડો રિલેક્સ થયો ને, એટલે પછી પ્રબોધ સ્વામીએ કીધું કે આપણે ભજન પ્રાર્થના કરવાની. એ વસ્તુને સેટ થઈ. કેમ? કારણ કે બે વસ્તુ ભઈલું એક યા બીજી રીતે કરતા તો હશે જ ને, તો જ પ્રબોધ સ્વામી પાસે બેઠા હતા. કરેક્ટ. એટલે એ બે વસ્તુ એને સેટ થઈ. હવે થાય કૃપા, કારણ કે એ બે વસ્તુ એ કરતા હતા. ઓકે, ભજન પ્રાર્થના બી કરતા હતા અને પુરુષાર્થ બી, કારણ કે ઓફિસમાં કામ તો કરતા હતા ને, એવું તો નહોતું ને કે આમ બેઠા બેઠા પ્રેશર લેતા હતા કે અરે યાર મારાથી નથી થતું, નહીં. રાઈટ. તો એ બે વસ્તુ કરતા હતા ને, એટલે ભગવાને પછી કૃપા શું કરી, એ જેમ નીચે દાદરા ઉતરતા હતા ને, એ દાદરા ઉતરતા ઉતરતા ભગવાન એના હૈયામાં જેટલા બી પ્રેશરના વિચારો હતા ને બધા ઉતારી દીધા ઇન અ ફ્લેશ. ઇટ્સ આપણને એમ લાગે કે મેજિક, રિયલી ઇટ્સ અ મેજિક, બટ દેટ મેજિક કમ્સ વિથ અ ફેથ. ઓકે, યુ હેવ ટુ બી દેટ ફેથફુલ. કે હું જ્યાં જાઉં છું ને, એક ડૉક્ટરમાં આપણને વિશ્વાસ હોય, એ કોઈ બી ઓલી આમ અળસિયાની લેંગ્વેજમાં ડૉક્ટર દવા લખ્યા આપણને આપણને વિશ્વાસ હોય કે બસ આ વસ્તુ હું કરીશ ને તો મને સારું થઈ જશે. એક પ્લેન ઓલાને જોયો ના હોય પાયલટને આપણે, એની પર આપણને વિશ્વાસ હોય કે આ મને બરોબર ઉડાડી લઈ જશે. રોજ ટ્રેનમાં જતા હોય એટલે ટ્રેનવાળા મોટરમેન પર આપણને વિશ્વાસ હોય કે મને લઈ જશે. રાઈટ. તો પ્રોફેશનલી બી કેવું છે, આપણે જોબ 100% કરવાનું, પણ વિશ્વાસ કરવાનો છે કે પ્રબોધ સ્વામી છે ને આશીર્વાદ એને બી આપે છે, મને બી આપે છે, તો કૃપા છે ને 100%. અને બીજી પુરુષાર્થની વાત કરીએ તો સ્વામીજીને છે ને એક વખત પરાગભાઈ છે ને સ્વામીજીને ક્વેશ્ચન પૂછ્યો હતો. પરાગભાઈ ગોરેગાંવમાં આપણા લીડર છે, જેમ અહીંયા રોહનભાઈ છે, એવી રીતના. તો પરાગભાઈ બહુ ઇન્ટેલેક્ચ્યુઅલી સ્માર્ટ ક્વેશ્ચન પૂછ્યો હતો. પ્રબોધ સ્વામીને એમણે સ્વામીજીને એમ પૂછ્યું હતું કે સ્વામીજી, એ કાર ચલાવતા હતા સ્વામીજીની સારથીની સેવામાં હતા, અને સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી
મારે બધી જ ફિલ્ડમાં ફર્સ્ટ આવવું હોય તો શું કરવાનું? કેટલું એકદમ જીનિયસ ક્વેશ્ચન છે ને, મગજ મારી જ નહીં. સબ મેં ફર્સ્ટ આને કા આપને કહો, નો સ્ટડી, નો પ્રોફેશન, સ્પિરિચ્યુઅલી બી ફર્સ્ટ આવું છે, શું કહેવાય, પ્રોફેશનલી બી ફર્સ્ટ આવું છે, ફેમિલીઝમાં બી ફર્સ્ટ, બધી જ જગ્યાએ ફર્સ્ટ, યુનિવર્સલ ફર્સ્ટ. તો શું કરવાનું? ત્યારે સ્વામીજીએ આપણે વિચાર કરીએ, આ ક્વેશ્ચન આપણને કોઈ પૂછે ને પછી આપણે નિબંધ લખવો પડે, એને એડવાઇસ આપવા માટે નિબંધ લખવો પડે કે તું આટલું આટલું કર, તું આ કર, તું આ કર. પણ આપણને જે પુરુષો મળે છે ને એ આપણને એકદમ સિમ્પલ સાદું સમાધાન આપેવા છે, આપણે ખાલી ફોલો કરવાની જરૂર પડે. સ્વામીજીએ એક લીટીમાં એટલું કીધું કે આપણે રોજનું દેવું રોજ ચૂકવી દઈએ ને તો આપણે બધામાં ફર્સ્ટ આવે. ઇટ્સ એન કમેન્ડેબલ આન્સર. કેમ ખબર? જો હવે આપણે વિચારીએ આ વસ્તુને, બેક ટ્રેક કરીએ. તમે પ્રોફેશનલ છો, તમે ઓફિસમાં બેઠા, આજે જે ભૂલ કરી ઘરે આવીને અથવા ઓફિસના ડે એન્ડ પર તમે વિચાર લીધું કે આ મારી ભૂલ છે, નેક્સ્ટ ટાઈમ મારી રિપીટ ના થવી જોઈએ. તો શું થયું? એ ભૂલ મેં લખી લીધી. ભૂલ કેવું છે? ફેલ ઇઝ અ માઇલસ્ટોન. તમારે એને અચીવ કરીને આગળ વધવું પડે. સ્ટુડન્ટ છું, કોલેજમાં સ્કૂલમાં જે ભણાવ્યું એ હું ઘરે આવીને બેઠો, ભણી લીધું, પૂરું થયું. હું સભામાં આવું છું, આજે સભામાં જે વાત થઈ એમાંથી એક પ્રસંગ મેં લીધો, ઇમ્પ્લિમેન્ટ કરો મારી લાઈફમાં, હું આગળ. તો સ્વામીજીએ કેટલું સિમ્પલ સોલ્યુશન આપ્યું. અને આ બે પ્રસંગની સાથે છે ને પ્રબોધ સ્વામીનું એક સહજ દર્શન છે જે આપણે પોતાના પ્રોફેશનલ કે સ્ટુડન્ટ લાઈફમાં એડ કરવું જોઈએ. કે પ્રબોધ સ્વામી દરેક જગ્યાએ ક્યાંય બી બેઠા હોય ને એ પોતે છે ને એક ડાયરી લઈને બેસે, નોટિંગ કરવા. હું છે ને મેં જ્યારે મારી જોબ ચાલુ કરી ને તો હવે એ ડેટાની જોબ હતી, તો મારા ઘણા બધા ડેટામાં છે ને બહુ નાની નાની ભૂલ થાય. તો ત્યારે રોહનભાઈએ છે ને મને કીધું હતું કે છે ને તારે ડાયરીમાં લખવાનું, જે ભૂલ થાય ને એ રોજ લખી નાખવાનું, અને પછી છે ને એની સામે તે શું કર્યું ને એ બધું લખતા રહેવાનું. તો એને લઈને ફરક શું પડ્યો છે ખબર છે? એ જે એરર છે ને, સ્ટેન્ડર્ડ એરર, એ કદાચ પહેલાં 10-15% હતું તો એ 5% થઈ ગયું છે. અને પ્રબોધ સ્વામીના જીવનમાં આપણે જોઈએ તો એ એરર માટે નહીં, પણ એ જે બી એને સારું લાગે ને એ બધું નોટ કરી નાખે. એને લઈને થાય શું કે એને જ્યારે બેક ટ્રેક કરવું ને તો સહજ પોતે બેક ટ્રેક કરી શકે. તો પ્રોફેશનલી, સ્કૂલ લાઈફમાં કે પછી આપણે ક્યાંય બી હોય ને, એ જે સ્વામીજીનું જે વાક્ય છે ને એ વાક્ય પકડીને આપણે પુરુષાર્થ કરીએ ને તો ઓલા દીકરા પર જેમ કૃપા થાય ને એવી કૃપા આપણી પર 100% થાય. રોજનું દેવું રોજ, રોજનું દેવું રોજ. ફીડબેક ઇમ્પ્રૂવ રાઈસ. કરેક્ટ. ઇટ્સ અ સર્કલ. હેમલભાઈ, ઇટ વોઝ અમેઝિંગ સેશન કે તમે તમારા એજ્યુકેશનની આખી જર્ની જોઈ, તમારી પ્રોફેશનલ લાઈફની જર્ની જોઈ, તમારા અપ્સ એન્ડ ડાઉન્સના જોયા, અને એવા ઘણા બધા પ્રસંગ આપણે જોયા કે જે આપણે હેલ્પફુલ હતા. સો થેન્ક યુ ફોર ધીસ અમેઝિંગ સેશન. It was really, being pleasure of me, being a બહુ મજા આવી આવી. મને બી પોતાનું બધું ફરીથી રિયાયત પોતાની જે વાત લીધી એ બી રિયાયત થઈ કે આપણે પાછા મંડેની વાસો ઓફિસ લડવાનું છે તો કેવી રીતે ફરીથી સ્ટેન્ડ ટાઈમ ટુ સી પીસ.